बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश भगवान, धन्यवाद। कलयुग छे, खोटनो धंधो घणाय एवं काम लईने बैठा छीए। आजनी सभामां यश कलगी प्राप्त थाय एवा આજે આવેલા બે મહાનુભાવો, એમાંના એક સમાજે જેમને જરા અનેરી રીતે પોંખ્યા, ગુજરાત વિધાનસભાના સદસ્યશ્રી અને પોતાની મર્યાદામાં શોભતા દિલીપસિંહજી બાપુ, એમને હું આપ સર્વના વતી નમસ્કાર કરું છું. બીજા ડૉક્ટર જગદીશ અહીંના જ છે, 35 વર્ષથી આ જ ગામમાં સેવા આપે છે તબીબ તરીકે. એક યશસ્વી તબીબ, સાવ જુવાન હતા ત્યારે જોયેલા. એમના ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન હતું, એ દિવસે અમે હાજર હતા. નિમિત્ત હતું એમના મિત્ર ડૉક્ટર જીતુ અને એમના પિતાશ્રી ડૉક્ટર H.M. પટેલ, એની સાથે. આ જોગાનું જોગ. બહુ ખુશી થાય છે જાણીને કે 35 વર્ષ જેવા સમયકાળને વિંધી અને જગદીશ અહીંયા છે. અને માનવંતો તબીબ, હું ભૂલતો ન હું. એકવાર બાટલો મને ચડાવેલો. ભગવાન, બહુ શુભ ઘડી છે. મારી જીભ જરાક વાંકી છે એટલે એમ બોલાઈ. આપણા સદગુરુની વાણી, જેને અમૃતવાણી એ નામ આપ્યું. આવેલા મહેમાનો આજે જ આવ્યા છે. આપણા સત્સંગના વિષયથી પરિચિત ન હોય, સ્વાભાવિક છે. તેથી એમને માત્ર એમના પૂરતું જ, આપ તો જાણો છો, અમારા સદગુરુ મહારાજ, સદગુરુ પરમાત્મા આજથી 600 વર્ષ પહેલાં હયાત હતા. એના શ્રી વિગ્રહથી 65-70 વર્ષ જેવું આયુષ્ય એમના શ્રી વિગ્રહનું હશે. પછી દેહ વિલય થઈ ગયા. પણ એના જીવનકાળ દરમિયાન એમને પરમાત્માના જ્ઞાન સંબંધે, માર્ગ સંબંધે, સાધના સંબંધે, પૂજા સંબંધે, ભક્તિ સંબંધે, યોગ સંબંધે જે કંઈ જ્ઞાન આપ્યું એ આછું પાતળું ગ્રંથસ્થ થયું છે. એમાંનું એક જ્ઞાન, જેની આજે ગઈકાલથી આપણે વ્યાખ્યા શરૂ કરી છે. બહુ ટૂંકું જ્ઞાન છે. મારા હાથમાં પુસ્તક છે, સાવ નાનકડું. ઉપર લખ્યું છે અમૃતવાણી. મૃતને અમૃત કરે, મરેલાને જીવતા કરે. જેની ભક્તિ મરી ગઈ છે એને જીવતી કરે. જેનામાં અજ્ઞાન વ્યાપી ગયું છે એને જ્ઞાની બનાવી દે. જેને યોગની કશી ખબર નથી એને ધ્યાન શીખવે. એવી વાણી આ અમૃતવાણી છે. ગઈકાલે મારી ભૂલ ન થતી હોય તો 6 પટોળા સુધી ચાલ્યું હતું. ગઈકાલે આપણે વ્યાખ્યા કરેલી મનુષ્યના જીવનની બુદ્ધિમત્તાની, મનુષ્યના જીવનની એના મૂલ્યની. સદગુરુ બે રીતે મૂલ્ય આંકે એમ ગઈકાલે આપણે જોયું. એક મૂલ્ય છે કાચ અને રતન. બીજું મૂલ્ય છે નુગરો અને સુગરો. નુગરો સુગરો જરા અયોગ્ય રીતે વપરાતા શબ્દો છે, એના સાચા અર્થમાં લેવાતા નથી. કાચ અને રતન એ અર્થમાં સદગુરુ વાપરે છે કે ભગવાન, મનુષ્ય માત્ર જન્મે ત્યારે થોડાક અપવાદ બાદ કરતા, થોડાક. સુખદેવજી મહારાજ, જ્ઞાનેશ્વર મહારાજ, આવા થોડાક અપવાદ છે કે આગલા જન્મથી જ્ઞાની, આગલા જન્મથી જ્ઞાની. એવા થોડાક અપવાદ બાદ કરતા, અથવા આ જન્મમાં જન્મીને તરત જ જ્ઞાનને માર્ગે ચડ્યા એ નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા, કબીર, નાનક જેવા મહાપુરુષો, એને બાદ કરતા બાકી લગભગ મનુષ્યો કાચની કક્ષાએ અવતરે છે. જો એને યોગ્ય સારવાર ન મળે તો જિંદગી પર કાચનો કાચ રહે છે. કોકનો હાથ કાપે, કોકના ઘરની રક્ષા માટે મૂક્યો ને પોતે જ ભાંગી પડે, એ કાચની અવસ્થા. પણ કોઈ સદગુરુ ભેટે, કોઈ જ્ઞાનનો માર્ગ મળી જાય તો એ જ કાચ પલટાઈને રતન બની જાય. એ જ કાચ પલટાઈને રતન. એ અર્થમાં
સદગુરુ કોઈ મેણું નથી માર્યું, નિંદાના સ્વરૂપમાં નથી કહ્યું. એને કહ્યું છે બેટા કાચ છો, રતન બની શકાય છે. સી રીતે એની યુક્તિઓ આગળ બતાવે છે. પણ કાચ છો, આજે અબઘડી જીવનની જે આપણી અવસ્થા છે એમાં એક પ્યાસ જાગી ગઈ, કાચ જરા સુવાળો થયો, હવે કોઈનો હાથ કાપતો નથી, એક અવસ્થાએ પહોંચ્યો છે, એની ધાર બૂઠી થઈ છે. આપણે જાણી જોઈને કોઈ નુકસાન કરવા જઈએ ખરા? આમાંના કોઈ છે એવું? ના, જાણી એ મદદ કરશે, નુકસાન નહીં કરે, એટલે ધાર બૂઠી થઈ. પણ રતન બનવાનું બાકી છે. બીજી વાત કરી સદગુરુએ નુગરા સુગરા. નુગરો એટલે અજ્ઞાની અને સુગરો એટલે જ્ઞાની. ખરો અર્થ એનો આ છે, કોઈએ દીક્ષા લીધી ન લીધી એ કોઈ સવાલ નથી. ઓશો એના કોઈ ગુરુ નહોતા, કોઈ ગુરુ નહીં, કોઈ દીક્ષા નહોતી લીધી. ઓશો છતાં પરમ જ્ઞાની. ઓશો પરમ જ્ઞાની, કોઈ દીક્ષા નહીં. એનો અર્થ જુદો છે, એનો સમય આવશે આપણે એની ચર્ચા કરશું. આગલું પટોળું એવું કહે છે, આપણી સ્મરણ યાત્રામાં જ્યાં ભૂલ થાય છે, કોઈ માળા લઈને સ્મરણ કરે, કોઈ માળા વિના સ્મરણ કરે, કોઈ એના ગુરુજીએ માર્ગ બતાવ્યો હોય એ રીતે સ્મરણ કરે, કોઈ ધ્યાન કરે, એમાં એની ચિત્તવૃત્તિ સ્થિર ન હોય તો જે કંઈ કરે છે એમાં એની ચિત્તવૃત્તિ સ્થિર નથી. જે કંઈ, જરા સાંભળજો બેટા, જે કર્મ કરીએ છીએ એમાં ચિત્તવૃત્તિ સ્થિર નથી, ચિત્તવૃત્તિ બીજે છે અને કર્મ એક થાય છે. તો એને સદગુરુ કેવું લેબલ આપે છે સમજ્યા જેવું છે. આપણે અક્ષર યુવાનોને કહીએ છીએ બેટા કચકચાવીને કામ કરો. એનો મતલબ શું? જ્યાં કામમાં તીવ્રતા આવી ત્યાં તમારું 100% મન એ કર્મમાં લાગી જશે. આ પટોળાના સંદર્ભે આજના કળિયુગમાં આ સંદેશ છે. આ સંદેશ સફળ થવું છે તો ઢીલા પોચા મનથી નહીં થવાય. કચકચાવીને કામ કરો. મનમાં આ તીવ્રતા જાગી કે તરત 100% ચિત્ત જે કામ કરો છો એમાં લાગી જશે. 100% ચિત્ત. જો ન લાગે તો શું થાય એનું વર્ણન સદગુરુ આપે છે. ગાઓ તો લાલજીભાઈ. 7મું પટોળું. સદગોર કહે રે નામ લીધામાં અંતર ગણો ભાઈ, નામ લીધામાં અંતર ગણો. જે પ્રેમ સુપ્રીત ન લાય રે, જે પ્રેમ સુપ્રીત ન લાય રે. ધૂળ ઉપર જેમ લીપણ રે ભાઈ, ધૂળ ઉપર જેમ લીપણ, જેમ ફૂટા માદલ બજાય રે, જેમ ફૂટા માદલ બજાય રે. સદગોર કહે રે પ્રેમ ભક્તિ તેને હૃદય વસે ભાઈ, પ્રેમ ભક્તિ તેને હૃદય વસે. જે અંતર લેહ લગાય રે ભાઈ, અંતર લેહ લગાય રે. શ્વાસે વિશ્વાસે જપીએ ભાઈ, શ્વાસે વિશ્વાસે જપીએ. જેમ કાને સુરત નવ જાય રે ભાઈ, કાને સુરત નવ જાય રે. એક કર્મ સફળ, બીજું કર્મ નિષ્ફળ. સંસાર કર્મ પણ સફળ અને નિષ્ફળ. કોઈ ધર્મનું કર્મ, કોઈ આધ્યાત્મિક કર્મ, કોઈ ધ્યાન, કોઈ સાધના, કોઈ સમરણ, આ બધાએ સફળ ક્યારે નિષ્ફળ ક્યારે એના એક શબ્દમાં યુક્તિ સદગુરુ બતાવે. નામ લીધામાં અંતર ગણો. નામ એટલે સમરણ, માળા લઈને અથવા માળા સિવાય. જ્યારે માણસ સમરણ કરે તો અમુક વસ્તુથી ઘણો તફાવત પડે. એનું નામ પછી બીજી લીટીમાં લખ્યું છે, જે પ્રેમ શું પ્રીત ન લાય. ભગવાન, જીવનનું સાચું તત્વ જ પ્રેમ છે. પ્રેમથી ભોજન ન થાય, પ્રેમથી માતા બાળકને ઉછેરે નહીં, દંપતિ વચ્ચે પ્રેમ ન હોય, પરિવાર વચ્ચે પ્રેમ ન હોય, સમાજ વચ્ચે પ્રેમ ન હોય, કટોકટી જ એની છે.
અને છેક ખેંચીને તર્ક જ્ઞાની પુરુષો ત્યાં સુધી લઈ ગયા કે ભગવાનના સ્મરણમાં કોઈ આધ્યાત્મિક કાર્યમાં પ્રેમ નથી તો કોઈ પરિણામ નહીં આવે. પ્રેમ એ તત્વ છે, દરેક કાર્યની સાથે ભગવાન માણસને જોડી રાખે છે. પ્રેમ, બીજા શબ્દોમાં જરાક અર્થ બદલીને કહું, તરત સમજાઈ જશે. કોઈ કામમાં રસ હોવો અને રસ ન હોવો, તરત ફરક પડશે. એક કામ કોઈ કરે છે, રસ નથી કશું, તો એ વેઠ કરશે, અને રસ હશે તો એ કલાકાર બની જશે. એવા ડાક્ટર જોયા છે, કલાકાર જેવા. નસમાંથી લોહી ખેંચે, શિયાળાના દિવસ છે, દર્દી બીમાર પડ્યો, લોહીના ટેસ્ટિંગ માટે લોહી લેવું છે, નસ દેખાતી નથી, શિયાળામાં સંકોચાઈ જાય, અને છતાંય કલાકાર ડાક્ટર એવી ખૂબીથી નસ ગોતી કાઢે, એવી ખૂબીથી, જ્યાં નસ છે નહીં ત્યાં એને ખબર હોય અહીંયા નસ છે. આ સૂજ છે ભગવાન, આ સૂજ, એનું નામ કલા. અને એ કલા માણસમાં જાગે છે પ્રેમથી, રસથી. જે કર્મમાં રસ ભળે, બસ એ કર્મ એક આખું જુદી જાતનું કર્મ બની જાય, જુદી જ જાતનું કર્મ. રસ વિના કામ કરતો મજૂર છે, બુદ્ધિથી કામ કરતો કામદાર છે, અને ભાવથી કામ કરતો કલાકાર છે. આપણે કલાકાર જ છીએ, જીવનના કલાકાર. માતા પિતા સાથે કેમ વર્તવું, પોતાના ભાઈ સાથે કેમ વર્તવું, નાનાની સાથે કેમ, મોટાની સાથે કેમ, ઘર છોડીને બહાર નીકળીએ, સમાજની વચ્ચે જઈએ ત્યાં કેમ વર્તવું, જો એને વર્તનની કલા આવડી જાય, એ માણસ બધાને ગમે. વર્તનની કલા, શાબાશ ભગવાન. અરે વાહ. પ્રેમના તત્વને જીવનમાં જગાડેલું રાખવું હોય તો જે કર્મ કરો છો, રસપૂર્વક કર્મ કરો, રસપૂર્વક, વેઠ નહીં, રસ. ભગવાન, શાક કાપવું એમાં રસ નથી? શું રસ હશે? શાક કાપવામાં શું રસ છે કહેશો? સાવ ક્ષુલ્લક કર્મ, ક્ષુલ્લકમાં ક્ષુલ્લક કર્મ, એનું કોઈ મહત્વ નથી. શાક કાપવાના રસને પીછાણી શકો તો તમે ભગવાનને ઓળખી શકો. હાજી, કોઈક રીતે શાક કાપવાના રસમાં જે કંઈ બુદ્ધિમત્તા છે, જે કંઈ મનની સ્થિતિ છે, એ સ્થિતિ જો ચાલુ રહે તો તમે ભગવાનની સાથે શાક કાપતા જોડાઈ શકો. જે શાક કાપો છો એ એવો સરસ કપાય કે શાક વઘારીને તૈયાર થાય તો જે જમે એને આહા શું મજા છે. તમારું કાપેલું શાક કોઈ જમે, યોગ્ય રીતે કપાયું હોય, આ શું શાક કાપ્યું છે, કોણ હતું એ શાક કાપનારા? અનાયાસ એક અદૃશ્ય તંતુ જોડાઈ જાય. જગત આ રીતે જોડાય છે. આ રીતે જ કર્મમાં પ્રેરણા, આનું નામ. નાનામાં નાનું કર્મ, સાવ ક્ષુલ્લક કર્મ પણ કોઈક રીતે ભગવાનની સાથે જોડે છે. શરત એટલી, એમાં પ્રેમ હોય તો. જે કંઈ માણસ કર્મ કરે એમાં એના દિલનું તત્વ ન હોય, બુદ્ધિનું તત્વ ભળેલું હોય તો જરાક અહંકાર હોય છે. કોઈને દાન આપો, બુદ્ધિને સમજીને આપશો દાન તો થોડોક અહંકાર હશે, હું આપું છું. માણસ છે, ભૂલી શકતો નથી. આજની બધી જ કેળવણી એ પ્રકારની છે, બુદ્ધિની કેળવણી, ભાવની કેળવણી છે જ નહીં. ભાવ ખોવાઈ ગયા. સદગુરુએ પ્રેમ શું પ્રીત ન લાયે એ શબ્દ જે લખ્યા છે એ કોઈ એક જ વાત માટે નહીં, જીવનના બધા જ વ્યવહારમાં લાગુ પડે છે. બધા જ વ્યવહારમાં પ્રેમ ભાવ છે. એ ભાવ માણસને પોતાના હૃદયમાં ધારણ કરીને નીકળે. જે મળે એને પ્રેમ આપે, સ્મિત આપે, ઓળખે યા ન ઓળખે, સામે જોઈને એવો ભાવ વ્યક્ત કરે, ગમે ત્યાં જાય. જ્ઞાની પુરુષો એ અવસ્થાને મૈત્રી ભાવ કહ્યો છે. મૈત્રી ભાવ, પ્રેમથી ઊંચો મૈત્રી ભાવ. જ્યાં જગતમાં માણસ વિચરે, પોતાના અંદરમાં રહેલો પ્રેમથી ઊંચો મૈત્રી ભાવ વેરતો જાય, એના વાઇબ્રેશન ફેલાતા જાય, ને ફેલાતા વાઇબ્રેશનને કારણે એ જગતમાં એ માણસ અનાયાસ, ઓળખતા નથી તો સારું, એ માણસમાં કંઈક છે, એ માણસમાં કંઈક છે. આ પ્રકારની મનોવૃત્તિ જે માણસમાં કેળવાય એ મનુષ્યથી ટળી અને બીજા જીવજંતુઓમાં પણ મૈત્રી ભાવથી જુએ, મૈત્રી ભાવથી. તેનાથી આગળ વધી અને જળમાં પણ મૈત્રી ભાવથી જુએ, જળમાં પણ
ભગવાન જરા કાલ્પનિક વાત લાગશે, પગમાં પહેરેલા જોડા કે માતા બહેનો કોઈ રસોડું બનાવે ત્યારે રસોડાને હલાવવા માટે શાક કે દાળ કે જે કંઈ બનાવો એમાં તમારા હાથને બદલે એમાં પડતો ચમચો કે કડછો, હાથ નાખી શકાય એમ નથી, કોણ પડે છે તમારે બદલે? ચમચો કે કડછો. આ જીવન છે એમ માનો. મૈત્રી ભાવનું લક્ષણ છે, બધે જ જીવ જુએ એમ જોઈને આભાર માનો કે ભગવાન મારો હાથ તો આ ગરમ ગરમ વસ્તુમાં પડી શકે એમ નથી, બળી જાય, પણ હું તમારો કેટલો આભાર માનું કે મારે બદલે તમે ગરમ ગરમમાં ઘણી વાર સુધી અંદર હું નાખું છું, છતાંય ક્યાંયથી ઊંકારો નથી આવતો. જડને કશી ખબર નથી, આપણામાં ચૈતન્ય છે ને, આપણામાં એ મૈત્રી ભાવ છે ને. આ રુજુતા જળને પણ મૈત્રી ભાવે જોતા આવડે તો માણસ ધીરે 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 કઠણમાંથી રુજુ થતો જાય, કઠણમાંથી રુજુ. પગમાં પહેરેલા જોડા બિલકુલ નગણ્ય છે, એને તો જોડાને કોણ ગણે? ઘરમાં દાખલ થતા પહેલા જોડા ઉતારે એને કહ્યું કે માન સન્માન આપે, કોઈ આમ ફેંકે ને કોઈ આમ ફેંકે. મૈત્રી ભાવ જેનો જાગ્યો છે એ જોડાને વ્યવસ્થિત મૂકશે, એનો આભાર માનશે. ભગવાન ભલે બોલશે નહીં પણ હૃદયમાં આભારની લાગણી વ્યક્ત થશે. ભગવાન તમે મારા પગમાં હતા, મને કાંટો ન લાગ્યો, કાંકરા ન લાગ્યા, મારા પગ ધૂળવાળા ન થયા, કોઈ ગંદકીમાં પગ પડ્યો નહીં, મારા પગ ચોખ્ખા રહ્યા અને મારે બદલે બધું તમે સહન કર્યું. જોડાને કશી ખબર નથી. આપણા અંતરમાં મૈત્રી ભાવ છે. એ મૈત્રી ભાવ પ્રેમ શું પ્રીત ન લાયે રે, જીવનનો એક આખો હિસ્સો અનુભવ્યા વગર રહી જાય છે અને જીવન પસાર થઈ ગયું. જીવનનો આખો એક હિસ્સો. ભક્તિનું જે મૂળ છે એ આ છે. ભગવાન ભક્તિનું મૂળ આ છે. આ સિવાય ભક્તિ પાંગરી જ ન શકે. ભક્તિ કોઈ યંત્ર નથી, ના. જીવનનો ઊંચામાં ઊંચો ભાવ પ્રેમ વ્યક્તિમાં છે. એ જો દેહ તરફ ગતિ કરશે તો વાસના બની જશે. પ્રેમ દેહ તરફ ગતિ કરે તો વાસના બની જાય. એ જ પ્રેમ ભાવ તરફ ગતિ કરે તો ભક્તિ બની જાય. એ જ પ્રેમ ભાવ તરફ ગતિ કરે તો કોઈને સન્માન આપવાનો ભાવ, કોઈને પ્રેમ આપવાનો ભાવ, કોઈની સેવા કરવાનો ભાવ, એ બધી જ ગતિ પરમાત્મા તરફની ગતિ છે, ભક્તિ તરફની ગતિ છે. ભગવાન આ યુક્તિ છે. જેને ભક્તિનું તત્વ જાણવું હોય એને આ યુક્તિ છે. મારા હૃદયના આ રમતા ભાવ કઈ તરફ ગતિમાં છે, પોતાની તપાસ કરો, મીટર મૂકો. હું સી રીતે જગતને જોઉં છું, જવાબ જડી હશે તરત. ફરીથી ભગવાન સમજદાર છો. આજની કેળવણીની પ્રથા એવી થઈ ગઈ છે, આખી કેળવણી છેક પહેલેથી માંડીને યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષ સુધી બધી જ બુદ્ધિની કેળવણી છે. બધી જ હૃદયની કેળવણી, ભાવની કેળવણી ક્યાંય ખાસ રહી જ નથી. પ્રાર્થનાઓ બોલાવે છે યંત્રવત. શિક્ષકો પણ ક્યાં ગયા? એમાં હું આવી ગયો. ઓછામાં ઓછું સરકાર દરેક શિક્ષણ સંસ્થાઓને ફરજ પાડે કે ઓછામાં ઓછો અડધો કલાક પ્રાર્થનાનો આપી અને એના સંચાલન કરતા શિક્ષકોને એમ કે બીજી કોઈ તક નથી, પ્રાર્થના જ તક છે, થોડીક જ. એ તકનો ઉપયોગ કરી તમારા સ્કૂલમાં કે સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને ભાવ જાગૃત થાય એવું કંઈક કહો. નહીં તો મનુષ્યના મન લીલીછમ ધરતી વચ્ચે રણ મેદાન બની જશે, રણ જ્યાં કશું ઉગતું નથી. ધીરે 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 ભાવનું ઝરણું સુકાતું જાય છે. માણસ વેપારી બનતો જાય છે. વેપારની દ્રષ્ટિથી જ બધા સંબંધ મૂલવે છે. બધા જ સંબંધની કિંમત વેપારની દ્રષ્ટિથી. ઉપયોગી તો હા, ઉપયોગી નહીં તો જા. આ બીમારી છે. $1975 આજે 2024 છે. 50 વર્ષ પહેલા શાંતિનું નોબેલ પ્રાઇઝ 5-6 વિષયોમાં આપે છે.
શાંતિનો નોબેલ પ્રાઇઝ 1975માં એક યહૂદી સંગીતકાર, યહૂદી મેનોહિન એવું નામ હતું, એને પ્રાપ્ત થયેલું. સંગીતકારને શાંતિનું ઇનામ. માણસની જે ગમે છે છતાંય જેમાંય વેપારી દ્રષ્ટિ ઘૂસી ગઈ છે, બિલકુલ વેપારી વૃત્તિ વિનાનો એ માણસ આજની કક્ષાએ કદાચ જોવા જાઓ તો અકબરનો દરબારમાં તાનસેન હતા, એ કક્ષાનો માણસ યહૂદી મેનોહિન એની વીણા વગાડે. એના દેશમાં અને બીજે સંગીતકારો તો આંતરરાષ્ટ્રીય હોય છે, કલાકારો બધા જ જુદા જુદા દેશમાં જાય, પોતાની કલા રજૂ કરે, લોકોને ગમે, પાછા બોલાવે, એને સાંભળે, એને માણે. અને સાંભળે અને માણે એ બુદ્ધિનો વિષય નથી, ભાવનો વિષય છે. જગત આખામાં જેને જેણે સાંભળ્યું એવા ઘણા લોકોએ ભલામણ કરી કે આ માણસ જે સંગીત વગાડે છે એ સંગીતથી મનમાં શાંતિ પથરાય છે, માણસ શાંત થાય છે, અશાંતિમાંથી શાંતિ તરફ એની ગતિ થાય છે. નોબેલ ઇનામ નક્કી કરતી કમિટીને આ વાત ખબર પડી. લગભગ 2-3 વર્ષ સુધી એની ચર્ચા ચાલી, 2-3 વર્ષ સુધી કે આ સંગીતકારને અપાય કે કેમ. એની કસોટી થઈ, એને શાંતિનું ઇનામ મળ્યું. સંગીત દ્વારા શાંતિ. ભગવાન, સંગીત છે બુદ્ધિનો વિષય છે જ નહીં, ભાવનો જ વિષય છે. જે કોઈ વ્યક્તિ ભાવમાં રમે છે એને આછું પાતળું ગીત કે સંગીત આવડે, આછું પાતળું આવડે. જેને વગાડતા આવડે છે, કોઈ સાજ વગાડતા આવડે અથવા ગાતા આવડે, આ 2 કક્ષા એવી છે કે એનામાં કંઈક ભાવ રમે છે. ભાવ સિવાય ગીત આવતા નથી, ભાવ સિવાય સંગીત આવડે નહીં. મારી સામે બેઠા છે અને તમે ઓળખો છો લાલજીભાઈ, એટલા ભાવથી ભરેલા. 12 મહિના પહેલાની વાત છે, ભાવથી એટલા ભરેલા, ભજન ગાઈ ન શકે, એકાદી 2-3 લીટી માંડ ગવાય પછી રુદન છૂટી જતો, આટલો બધો ભાવ. અમે એને કહ્યું આવો, ભાવની સ્થિરતા જે રીતે આવે એ રીતે આપણે જઈએ. અને એક ભાવ શિબિરમાં આવ્યા, ભગવાને એને આશીર્વાદ આપ્યા અને ત્યારથી જે સ્થિરતા, એને ભાવ જ છે પણ ગાવાની સ્થિરતા પ્રાપ્ત થઈ. આ બેઠા લાલજીભાઈ, હાથ ઊંચો કરો. દાસી જીવનનું ભજન ગાવતો, પ્યાલા મેં તો ભર્યા છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. એ જી દયા કરી જેણે પ્રેમે પાયો, નેનો મેં આયા હે નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. આ નૂરત સુરત में शान ठेराणी, बाजत गगना में तू रे. रोमे रोमे रंग लागी गयो, नखशीस प्रगट्या नूर, प्यालो में पीधेल છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. આ સ્થાવર જંગમ જલથર ભરીએલ, ઘટમાં ચંદાને સૂર રે. ગટો ગટમાં હેજી રમતા દેખ્યા, લીલા પીળા થયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. આ પ્રેમે પ્રીતે
જેને સદગુરુ મળ્યા ને વરસત નિર્મળ નૂર રે હેજી સમજ્યા ગુરુની શાન માને ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર આ ભીમો ભેટ્યા ને મારી ભ્રમણા ભાગી હાલે હરદમ એ હજૂર રે જીદાસી જીવન હે સત ભીમના ચરણોમાં પીતા થઈ ચકચૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર જી દયા કરી જેણે પ્રેમે પાયો નૈનો મેં આયા હે નૂર પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર શાબાશ શાબાશ ભાવથી છલકતું ભજન સંતો ખાસ કરીને સંતો જગત આખાના ભાવથી ભરેલા દુનિયામાં થોડો ઘણો ભાવ જીવે છે એનું કારણ આજે કોઈ સંત છે અને ભૂતકાળમાં થઈ ગયેલા સંતોની વાણી છે નહીં તો આ જગત ક્યારે કોરું પડી જાય કાંઈ કહેવાય નહીં, કંઈ નક્કી જ નથી થતું શું થશે, ભાવ ખોવાઈ ગયો. ભગવાન આપણા સદગુરુ બહુ સૂચક રીતે આ વાત કહે છે જે પ્રેમ શું પ્રીત ન લાય, જે કંઈ કર્મ છે એમાં રસ નથી, પ્રેમ નથી તો એ કર્મ છે વેપારી કર્મ થઈ જશે, અર્થ વગરનું, કોરું કટ, મજા ના આવે. ઘરે આવતી દીકરીને જોઈને માતા પિતા હરખાય, એને ભેટે માથે હાથ મૂકે. ભગવાન યંત્રવત દેખાતો આ હાથ જબરદસ્ત ભાવનું વહન કરે છે. આવી ગઈ બેટા, બોલે નહીં તોય ચાલે, બોલે નહીં તોય ચાલે. માત્ર હાથ, આ હાથમાં બધું જતું રહ્યું. કોઈને હાથ મિલાવીએ છીએ એમાં પણ ભાવનું વહન થાય છે. પ્રેમ શું પ્રીત ન લાયે, જે કંઈ કરો છો એમાં પ્રેમ જ નથી, ભાવ નથી. દરેક કાર્ય વેપારી બની ગયા, લેતી દેતી, નફો ટોટો એ ગણતરી થઈ ગઈ. ભગવાન મળ્યામાં એ ગણતરી. હવે શું મળશે? ભેટીને મળતા હાથ દુખી જાય એવા જોરથી રામ રામ કરતા, પછી બેમાંથી એક હાથ થઈ ગયો, પછી હલો આવતા નહીં હો. આમ જ આટલે પહોંચ્યા આ આપણી યાત્રા. આ આપણી યાત્રા આવતા રહી. બુદ્ધિનો પડદો પડી ગયો, ભાવ ડટાઈ ગયા અને સુકાઈ ગયા. ગમે એવી સુંદર લાગતી ડોલ એના તળિયે કે પડખામાં કાણું પડે, પછી પાણી રાખવા માટે એની પાત્રતા રહેતી નથી, કારણ કે કાણું નીકળી જશે. એમાં આપણી હાલત આ થઈ છે. ભાવ કાણામાંથી વયો જાય છે અને ભાવ વગરના થઈ ગયા આપણે. કશુંક પડદા પડી ગયા, ગમે તે કારણ બન્યો. ભગવાન શોધી કાઢો. મીઠા મધુરા ગીત ગાતા જાઓ, કામ કરતા જાઓ. પ્રેમ શું પ્રીત ન લાયે રે. જો કર્મમાં પ્રીત નથી તો સદગુરુ કેવું સુંદર ઉદાહરણ આપે છે. ધૂળ ઉપર જેમ લીપણા. જૂના ઘર હતા આપણા, હવે તો ટાઇલ્સ આવી ગયા અને બધું સુંદર બની ગયું.
પણ મૂળ જૂના ઘર હતા નીચે લીપણું હતા ને, લીપી લીપીને હાથ કોઈના દુખ્યા. આમાંથી કોઈ હશે અનુભવી, લીપણાનો અનુભવી ઘણાય છે ને. તો એ લીપણું ટકે ક્યારે કે લીપણાને પકડવા વાળી સખત જમીન પહેલા તૈયાર કરે, પછી ઉપર લીપણું ટકે. પણ નીચે ઢીલી પોચી જમીન હોય તો લીપણું ટકે નહીં. તો એ ઘરનો બનાવનારો પહેલી આ તકેદારી રાખે, નીચે સખત એવી જમીન તૈયાર કરે, એના ઉપર જે ચોપડે લીપણું એ ત્યાં ટકી રહે, જતું ન રહે. નીચલો આધાર. એમ ભાવ જીવનનો આધાર છે ભગવાન. ભાવથી સંબંધ ટકે, ભાવ નહીં હોય તો સંબંધ જતા રહેશે. બિલકુલ વેપારી માણસ. એ નિંદાના ભાવ અર્થમાં નથી કહેતા. અમે કહીએ છીએ કે જે કંઈ છે એને આધાર જોઈશે ભાવનો. તો નીચે સખત જમીન એ ભાવ છે, ભાવ ઉપર લીપણું ટકે છે. બીજું ઉદાહરણ આપે, જેમ ફૂટા માદલ બજાય. ઢોલ, ફૂટી ગયેલા પડવાળો ઢોલ, એમાંથી કોઈ અવાજ નીકળે નહીં, ભલે કૂટ્યા કરે ગમે એટલું. એમ આપણે ફૂટેલા ઢોલ થઈ ગયા છીએ. કેમ લાગે છે? મીટર મૂકી જુઓ. જગતમાં એક જબરદસ્ત કટોકટી છે ભાવની. એક પ્રજા ઈરાનથી પોતાનો દેશ છોડીને નીકળી અગ્નિપૂજક પ્રજા પારસી લોકો. એ દેશમાં જે આખો દેશ ઈરાન દેશ અગ્નિપૂજક હતો, પારસી હતો. આખો દેશ અસો જરથુષ્ટ, હસતો ફિરસતો, આખો દેશ. એવું વાવાઝોડું ફૂંકાયું ઇસ્લામનું. થોડાક જ માણસ વધ્યા. એને ડર લાગ્યો કે આપણો ધર્મ સાચવવો હોય તો અહીંયા હવે રહેવાય નહીં. માત્ર ધર્મ સાચવવા ખાતર એનો કાયમ, જેમ આપણી અખંડ જ્યોત છે ને, એમ કાયમ અગ્નિ સળગતો રહે. એ ત્યાંની પારસી ધર્મની વ્યવસ્થા છે. એનું મંદિર હોય ત્યાં અગ્નિ સળગતો રહે કાયમ, જુગો જૂનો અગ્નિ. એ સળગતો અગ્નિ લઈને એ લોકો વાણમાં બેસીને નીકળ્યા. ગુજરાતના સંજાણ બંદરે આવ્યા, ઉતર્યા. નવા તો આજના જેવી લોકશાહી સરકાર નહોતી, રજવાડાના રાજ હતા. હવે એ રજવાડામાં રહેવું હોય તો રાજાની મંજૂરી જોઈએ. તો વાણમાંથી ઉતરેલા એ લોકો ગુજરાતની ધરતી ઉપર પગ મૂકી અને રાજાને મળવા ગયા, નમ્ર ભાવે અરજી લઈને કે ભગવાન, અમે આ રીતે અમારું વતન છોડીને અમને નીકળવું પડ્યું છે, આવા કારણ છે, અને હવે અમારે માટે નથી કોઈ મુલક, નથી કોઈ ધરતી, નથી કોઈ દેશ, અમે ક્યાં જઈએ? રાજા બહુ સુંદર જવાબ આપે છે, જાઓ જાઓ, નીકળો અહીંથી, નથી રાખવાના. એમ ના કહ્યું. આપણી સંસ્કૃતિને શોભે એવો જવાબ. રાજાએ દૂધથી છલોછલ પ્યાલો મગાયો ભરેલો અને પારસી લોકોના આગેવાનને આપ્યો. તો પારસી લોકો સમજી ગયા કે આ દૂધથી છલોછલ ભરેલો પ્યાલો છે, એવી આ ધરા ઉપર વસ્તી છે, આમાં તમે રહેશો ક્યાં? રાજા સંકેત કરે છે, આમાં તમને વસાવવા ક્યાં અમારે? પારસી આગેવાન ખૂબ ભાવનાશીલ હતા, આ સંકેત સમજી ગયા. થોડીક સાકરનો ભૂકો મંગાવી એ પ્યાલામાં ધીમે ધીમે પાણીનું, દૂધનું ટીપું નીચે ન પડે એવી સલુકાઈ રાખી, આસ્તે 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 એમાં સાકર ઉમેરી. ધીમે ધીમે ઉમેરાઈ સાકરનો સ્વભાવ જળ કે દૂધમાં ઓગળે. એ પ્યાલો પાછો મોકલ્યો રાજાને. રાજાએ જરાક એમાંથી ચાખ્યું અને બહુ રાજી થયા. આ ભાવનો અર્થ. ભગવાન, ભાવ સુકાઈ નથી ગયો. પારસી લોકો આ રીતે વસ્યા અહીંયા. રાજા સમજી ગયા આ એવી પ્રજા છે કે દૂધમાં સાકર ભળે એમ ભળી જશે. આજે પારસી લોકો ઓછામાં ઓછો જેનો બિલકુલ ઉપદ્રવ નહીં. આપણા દેશની તમામ જાતિ જ્ઞાતિ પ્રજાઓ કોકને કોક માથાકૂટ, આંદોલન, ઝઘડા, ટંટા ફિસાદ ઊભા કર્યા જ કરે. આ દેશની પ્રજા, આપણે કર્યું હતું ને. એ મોટો મોરચો લઈને ગયા હતા. પારસી લોકો
કોઈ ઉપદ્રવ નહીં, કોઈ ઉપદ્રવ નહીં પારસી લોકોનો. અને આજે એ પારસી લોકો બીજાની વસ્તી વધે છે ને એની ઘટે છે પારસી લોકો. અને કેવા કેવા બુદ્ધિશાળી માણસો, જમશેદજી તાતા, કેવા કેવા માણસો પાક્યા. એકવાર ફરીથી જગતમાં આવા ભાવના દ્રષ્ટાંત દાખલા બન્યા હોય, પ્રસંગ ઘટના બની હોય તો એનું પુસ્તક છપાવવું જોઈએ, પુસ્તક, અને બાળકોમાં વેચવું જોઈએ. ભાવ ફરીથી જાગૃત થશે. યહૂદી મેનોહિનને શાંતિનું નોબેલ ઇનામ, સંગીતકારને, આ સમાચાર જગતમાં ફરી વળ્યા. સ્વીડનની નોબેલ કમિટી આ આપે, આખા જગતના 5-7 માણસને આ ઇનામ મળે દર સાલ. એના સમાચાર મળ્યા યુનાઇટેડ સ્ટેટ્સની નેશન્સ, યુનો, ત્યાં મળ્યા. ત્યાં ચર્ચા થઈ. એક સંગીતકારને શાંતિનું ઇનામ, એવું એમાં શું વિશેષતા છે? આપણે એને બોલાવીએ. યુનોની આખી દુનિયાના તમામ રાષ્ટ્રોના રાષ્ટ્રાધ્યક્ષોની સપ્ટેમ્બર મહિનામાં મીટિંગ થાય દર સાલ. એની એજીએમ કહેવાય ને, એજીએમ, એન્યુઅલ જનરલ મીટિંગ, એજીએમ કહેવાય ને. એમાં યહૂદી મેનોહિનને બોલાયા, માનપૂર્વક બોલાવીને કે અમારે તમારું સંગીત સાંભળવું છે, વીણા બજાવો. જે વીણાનો સુર સાંભળ્યો બધા શાંત થઈ ગયા. આ સંગીતમાં આવો ચમત્કાર, મનની અશાંતિ હરાઈ જાય, ભાવ બધા શાંત થઈ જાય, મનમાં કોઈ ઉકળાટ રહે નહીં, જે ઉકળાટ હોય એ શાંત થઈ જાય સંગીતથી. આ માણસને આપેલું ઇનામ બિલકુલ યોગ્ય છે. સંગીત શું કરે ભગવાન? ભાવ જગાડે, ભાવ. ગમે તે પ્રકારનો યાહોમ કરીને પડો ફતે છે આગે. કવિ નર્મદ આમ મસાલ ઊંચી કરીને કે યાહોમ, પડો, આગળ તમારી વિજય છે. ભાવ જગાડે. યુવાનો માટે છે યાહોમ કરીને, જે ધંધો રોજગાર કરો છો, પડો, કૂદી પડો, ખાટો દાટી દો તમારા દેહથી, એના ઉપર થઈને કોઈક બીજું જાય. આ છે ભાવ. ભાવની કેળવણી ઘટતી જાય છે. ભગવાન, માતાઓના હાલરડા બંધ થઈ ગયા, એને બદલે મોબાઈલનું સંગીત આવી ગયું, ઝરણો સુકાઈ ગયો, ભાવ રેજ નહીં. જાણે માણસે ઈરાદો રાખ્યો છે, ભાવને તો ઉછેરવા જ નથી દેવો. સાચી વાત છે? એમ આઈ રાઈટ સર? માણસે ઈરાદો રાખ્યો, ઈરાદો. આ તમને ઠપકો લાગે તો માફ કરજો. આવો ભાવનાશાળી સમાજ ધીરે 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 સુકાતો જાય છે, ધીરે ધીરે સુકાતો જાય છે. આવો ભાવનાશાળી સમાજ આસ્તે આસ્તે આસ્તે, ભગવાન, હું યુવાનો તમને કહું છું, એવું એક મેન્ડેટ ઊભું કરો કે અમે બુદ્ધિથી કામ કરશું, પણ અમારા સમાજમાં ભાવને સુકાવા નહીં દઈએ. અમારા જેટલા નાના મોટા પ્રસંગ બનશે એને બદલે કૃત્રિમતા આવી ગઈ, ભાવને બદલે કૃત્રિમતા દાખલ થઈ ગઈ. પ્રેમ શું પ્રીત ન લાયે રે. એકલી ભક્તિમાં, એકલા ધ્યાન જ્ઞાનમાં જ નહીં, વ્યવહારમાં પણ ભાવ નથી તો તમારામાં ભક્તિ ધ્યાન જ્ઞાને ઉછરશે નહીં. આ જરૂરી છે. ધ્યાન કોઈ યાંત્રિક ક્રિયા નથી, ભાવથી ભરેલી ઘટના છે, ભાવથી ભરેલી. શરીર જ્યારે સ્થિર થાય, ઓછામાં ઓછું 1 કલાક સુધી શરીર સ્થિરતાથી બેસી શકો, 1 કલાક મૂર્તિવત 1 કલાક બેસી શકો તો આસન સિદ્ધ થયું કહેવાય. આસન સિદ્ધ. આસન શક્તિ નુરી તેજ, નૂરે ખલક્યા નિરંજન હેજ, શ્રેષ્ઠ શક્તિ. આ શબ્દો યાદ આવે છે કોઈને? મુખી મહારાજ, સ્વામી તમે ઓમકારમાં હે આપોઆપ, શક્તિરૂપી જપાવ્યો જાપ, શક્તિરૂપી રચો સંસાર, હેઠે શક્તિ ઉપર કલા, 5 દેવતે સમરે ભર્યા, આસન શક્તિ નુરી તેજ. ખૂબ અનુભવી પુરુષો પોતાના જીવનના અનુભવથી જે વાક્ય બોલે સાચું હોય. આપણા સદગુરુ કહે છે કે બેટા, ધ્યાન જ્ઞાનમાં ઉતરવું હોય તો
તો પહેલાં આસનને સિદ્ધ કર. આસન શક્તિ, આસન પોતે જ શક્તિ બની જશે. આસન પોતે જ તારે માટે શક્તિનું ઝરણું બનશે. શરતે 1 કલાક બેસતા આવડવું જોઈએ. સી રીતે? મૂર્તિની જેમ. બેઠા પછી એને જોનારને એમ લાગે આ મૂર્તિ બેઠી છે, ક્યાંય કોઈ જાતની હલનચલન નહીં. એક ચમત્કાર બને છે, એક ચમત્કાર. આવી રીતે બેસતા આવડ્યું તો સહજ રીતે આ શરીરમાં રહેલા કેન્દ્રોમાં શક્તિ સળવળે છે. આસન શક્તિ નુરી તેજ, બ્રહ્મનું તેજ એમાં પ્રગટે પ્રકાશે. આ શરીર જે અંધકારથી ભરેલો છે, અજ્ઞાનથી ભરેલો છે, વાસનાથી ભરેલો છે, એ જ આ દેહ, એમાં બ્રહ્મનું તેજ પ્રગટે. બ્રહ્મનું તેજ શેનાથી? આસન સિદ્ધિથી. આસન સિદ્ધિ તો જ થશે મારા પ્રભુ જો ભાવ હશે તો. મારે આસન સિદ્ધ કરવું છે, અને આસન સિદ્ધ કર્યા પછી હું ધ્યાનમાં ઉતરીશ. એક લાંબી યાત્રા પછી ધ્યાન સિદ્ધ થાય. એના મૂળમાં આસન સિદ્ધિ છે. આસન સિદ્ધિ બસ ભાવનો ખેલ છે. ભાવનો ખેલ, માત્ર ભાવનો. ભાવમાં ઉતરીને પોતાના શરીરને તપાસો. વિપશ્યના એ શીખવે, ઓશો એ શીખવે. આ ટીલાવાળાને શું કહેવાય? બ્રહ્મા કુમારી. જરા જુદા જુદા શબ્દો વાપરીને બધા આ એક જ વાત શીખવે છે, ભાવનું જાગરણ. ભગવાન કોઈ ટેકનિકલ શબ્દ નથી. પ્રેમ શું પ્રીત ન લાય, ના, જીવનવ્યાપી શબ્દ છે. જીવનવ્યાપી. અમારો પુત્ર એક ઓસ્ટ્રેલિયા છે. એની પહેલી દીકરીનો જન્મ થયો. હોસ્પિટલ લઈ ગયા. 2-3 દિવસ પછી ઘરે આવ્યા તો ત્યાંના કાયદા પ્રમાણે ત્યાં વસ્તી ઓછી છે, એટલે જે કોઈ બાળક જન્મે એના પાછળ સરકારે બહુ ખર્ચ કરે. સરકાર એક તો કોઈ ચાર્જ હોતું નથી ત્યાં ડિલિવરીનું. ઉપરથી દવાઓ આપે, બધી સારવાર આપે. 1 અઠવાડિયા સુધી દરરોજ નર્સ, હોસ્પિટલની નર્સ એ બાળકને જોવા માટે આવે. બાળકને ને એની મમ્મીને બેયને તપાસ. દરરોજ આટલી બધી કાળજી લે. એ જે રીતે કામ કરતી હતી એ જોઈને એમ લાગે આ તો માં નથી, આપણી સમાજની નથી, પાછી અંગ્રેજ છે કે ત્યાંની છે, ને ભાષાય જુદી છે. છતાં જે ભાવથી એ નાનકડા બાળકને વીંટતી કરતી અને જે રીતે એને સૂચના આપતી, આપણને વય લાગે કે એક વ્યવસાયી નર્સ આવા ભાવથી કરી શકે ખરી? જરા ભાષાની માથાકૂટ. છતાં અમે એને પૂછ્યું તો એને જે જવાબ આપ્યો, ધીસ ઇઝ માય ડ્યુટી. આ મારો ધર્મ છે. આ મારો ધર્મ છે. એ ધર્મ હું ન નિભાવું તો હું નર્સ નહીં. આઈ એમ નોટ અ નર્સ. આવું એને કહ્યું. પછી પૂછ્યું, નાનકડી દીકરીની મમ્મીને પૂછ્યું કે બેન, એ અંગ્રેજીમાં પૂછતી હતી કે બેન, તમે તમારી બાળકીને, દીકરીને કેટલો સમય ધવડાવશો? તો અમારી ચેતના તો કે જ્યાં સુધી ધાવે ત્યાં સુધી. આ સાંભળી નર્સ હુકાઈ ગઈ. એની જે ચર્ચા કરી આજે મને યાદ આવે છે કે અમારા સમાજમાં આ નથી, ભાવ નથી. માતાઓ ધાવણ ધવડાવવામાં સમજતી નથી. ત્યાંની માતાઓ એ પોતે દીકરી કહે છે, આ નર્સ કહે છે કે હું મારી મમ્મીને માત્ર 6 જ દિવસ ધાવી છું. 6 જ દિવસ. 6 દિવસ શું ભાગમાં આવે? પછી દૂધ. અને મારા ભાઈએ તો મારી મમ્મીનો થાનેલો જોયો નથી. મારો નાનો ભાઈ, એ નર્સ કહેતી હતી. આવું કેમ થયું? બસ કે અહીંયા તે ભગવાન, મેં જરા થોડી મર્યાદા ભાંગીને બેનને પૂછ્યું કે બેન, સ્ત્રીના શરીરની રચના છે એ દૂધ માટે છે, અને દૂધ એના બાળક માટે છે. આવું જ્ઞાન તમારા સમાજમાં નથી? તો ના, બગડી જાય શરીર. ભગવાન, માતાઓ છો, શું બગડી જાય છે? તમારું કાંઈ બગડી ગયું? ભગવાન, કશું બગડ્યું નથી. ભાવ નથી. આ એક જ બીમારી છે જગતની, ભાવ નથી. હા, પ્રેમ શું પ્રીત ન લાય રે.
ધૂળ ઉપર જેમ લીપણા ફૂટા માદલ બજાય. જે કંઈ કરીએ એમાં પ્રેમ ભાવ રસ ન હોય તો જે કર્મ કરો એ નકામું સાબિત થઈ જશે. ધૂળ ઉપર લીપણા જેવું અને તૂટેલો ઢોલ વગાડો એવું બની જશે. પાછળ પ્રેમનું ગીત ગાયું છે આપણા સદગુરુ. પ્રેમનું ગીત જરા જુદા સંદર્ભમાં. સદગોર કહે રે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે ભાઈ, પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, જે અંતર લેહ લગાય રે ભાઈ, અંતર લેહ લગાય રે. શ્વાસે ઉશ્વાસે જપીએ ભાઈ, શ્વાસે ઉશ્વાસે જપીએ, જેમ કાને સુરત નવ જાય રે, જેમ કાને સુરત નવ જાય રે. આગળ એક પટોળું આવશે 30-40 પછી, 30-40માં પટોળા પછી. સદગોર કહે રે પ્રેમ વાળી નવની પજે રે, પ્રેમ વાળી નવની પજે, અને પ્રેમ હાટે નવે ચાય રે ભાઈ, પ્રેમ હાટે નવે ચાય રે. પ્રેમ તો હૈડે ઉપજે રે, પ્રેમ તો હૈડે ઉપજે એ તો હૈડા કોરી કોરી ખાય રે ભાઈ, હૈડા કોરી કોરી ખાય રે. આ બે પટોળાને ભેગા વાંચો. આપણા સદગુરુ જેટલું શાસ્ત્ર આપણે વાંચીએ છીએ એમાં ક્યાંય પ્રેમની વાત સદગુરુએ નથી કરી. મન ચિંતામણી જુઓ, યજ્ઞવિધિ જુઓ, કે પેલું શું કહેવાય શિક્ષાપત્રી, પ્રેમની વાત ક્યાંય આવતી જ નથી. જ્યારે અમૃતવાણીમાં ભરપેટ વાત કરી છે પ્રેમની. કેટલા 10-15 પટોળા છે પ્રેમના જ. એકલા પ્રેમના 10-15 પટોળા. અને એવો સુંદર સંયોગ જોડી આપ્યો છે પ્રેમનો સત્ય સાથે. લગભગ 30 પટોળા સત્ય અંગે છે. પરમાત્માના સત્ય સ્વરૂપ વિશે 30 પટોળા, લગભગ 30, અને 15 પટોળા પ્રેમના છે. પ્રેમના પટોળા ગાતે ગાતે આપણા સદગુરુ ક્યારે સત્યમાં સરી પડ્યા ખબર પડતી નથી. આ એક તત્વ જેને જરા આપણે ખોટા અર્થમાં લઈએ છીએ. પ્રેમ શબ્દ બોલતા જરા સંકોચ થાય નહીં? બોલો તો જરા વળગી રહે. એ બોલજે માં. કઈ જાતનો સમાજ આપણે સર્જ્યો છે જુઓ. આપણે કઈ જાતના સમાજની ભાવના કેવી ઊભી કરી. મૂળ તત્વ છે જીવનનું, મૂળ તત્વ. એનો નામ લેતા મનમાં જરા આંખમાં યુવાન દીકરીને પ્રેમનું કોઈ કે ભગવાન, હું જરા મર્યાદા તોડીને વાત કરું છું, મારો વાંક નથી. આ સદગુરુએ એનું ગીત ગાયું છે, મેં નહીં. પ્રેમ વાડી ન ઉપજે, પ્રેમ હાટ ન વેચાય. ક્યાં પ્રેમ થાય પેદા? પ્રેમનું ખેતર કયું? પ્રેમનું ખેતરનું નામ શું? પ્રેમ હૈડે ઉપજે. હૈયામાં પ્રેમ પેદા થાય ને પાછો જો શું કરે પેદા થયા પછી? હૈડું કોરી કોરી ખાય. એમ આઈ રાઈટ સર? કયો પ્રેમ? ખોટી વ્યાખ્યા જગતમાં ફરે છે ભગવાન, ખોટી. આપણે વાસનાને પ્રેમ સમજ્યા છીએ, વાસનાને. સાચી વાત? બસ ત્યાંથી ભૂલ ચાલુ થઈ. ભૂલ ત્યાંથી. વાસના પ્રેમ છે જ નહીં. જ્યાં વાસના છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ છે ત્યાં વાસના નથી. આપણા સદગુરુ કોઈ અજ્ઞાની કે આંધળા નહોતા. અયોગ્ય રીતે પ્રેમ શબ્દ વાપરે. ભગવાન, આપણા સદગુરુની મન સ્થિતિ શું હશે એ વખતે? પ્રેમની વ્યાખ્યા સમજાવવી છે જે સમાજને, એને ડર લાગે કે હું આ વાત કરીશ ને લોકો ખોટું સમજશે તો.
તે છતાંય સાહસ કરીને પ્રેમની વ્યાખ્યા આપી. આવું વિધાન લગભગ કોઈ શાસ્ત્રમાં નથી. પ્રેમ વાડી ન ઉપજે, પ્રેમ હાટ ન વેચાય. જરા ગાવતો. પ્રેમ તો હૈડે ઉપજે, અને પાછું પ્રેમનું લક્ષણ શું બતાવ્યું? હૈડામાં પ્રેમ રહી જાય, હૈડા કોરી કોરી ખાય. કહેવાનું છે કઈ? હા, યુવાનો જે કોઈ પ્રેમની ભાષા સમજી શકે એ 100 વર્ષના હોય તોય જુવાન છે. પ્રેમની ભાષા ન સમજાય તો 35 વર્ષનો વૃદ્ધ છે. હાજી, દિલીપભાઈ આયા છે? દિલીપ કે દીપક? અરે ભલા આદમી, આયા. એ ભલા આદમી ખોવાઈ ગયો. ભારે કરી વાહે બેહી રહ્યો, ઠાઠે પડી ન જવાય. ગાડું હાલે અહીંયા. અરે આરી જગ્યા, અરે ગાડું હાલે વાહે ને ખેતરમાં ગાડું હાલે કેવું હાલે? ગાડે બેઠેલા ખરા? ગાડાનો અનુભવ કોઈને? વાહે ઠાઠે, અરે વાહ, ઠાઠે બેઠામાં જોખમ. પડી ક્યારે ઘણા બધા માણસ બેઠા હોય, ક્યારે પડી જવાય એનું નક્કી નહીં. દિલીપ હવે પડીશ નહીં, હવે પડાશે નહીં. ભગવાન દિલીપભાઈ, અમને તમારામાં કશોક સ્વાર્થ છે. સોરી હો, તમે કોચવાશોમાં બારોબાર પ્રેમની લાગણી છે ભૈલા, એટલે એમના એમ નજરમાં માણસ આવતું નથી. અતિ પ્રેમ આવે ત્યાં મૌન થઈ જવાય. અતિ પ્રેમમાં માણસ મૌન થઈ જાય, કોઈ ભાષા નથી હોતી. પ્રેમની શરૂઆત હોય તો નામ લઈને બોલાવે, અને આપલે થયા કરે તો ધીરે ધીરે પ્રેમ ઘાટો થતે દિલીપ એક દિવસ નામ ભૂલાઈ જાય. માત્ર આકાર રહે, ભાવ જ રહે. મારા ને તમારી વચ્ચે માત્ર ભાવ. બે પ્રેમી વચ્ચે નામ નથી હોતું, માત્ર ભાવ હોય છે. એ અવસ્થા આપણા સદગુરુ આ કહે છે કે તારા અને ભગવાન વચ્ચે જે સંબંધ છે એનું નામ શું? તારા અને ભગવાન વચ્ચે જે સંબંધ છે એનું તું નામ પાડતો. એ નામ છે પ્રેમ. જ્યાં પ્રેમ પેદા થયો, ભગવાનને માટે પ્રેમ પેદા થયો, ત્યાં ભગવાને ભૂલાઈ ગયા અને ભક્તે ભૂલાઈ ગયો. માત્ર પ્રેમ વધે, અને પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ પરમાત્મા. આ નીચલું પટોળું એ કહે છે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. બહુ સૂક્ષ્મ શબ્દ છે, બહુ જ સૂક્ષ્મ. આપણે અનુભવ્યો નથી. ભગવાન સાવિત્રી નથી આવી? સાવિત્રી અહીંયા આવો, થોડાક દુઃખી થાવ. બહુ સૂક્ષ્મ શબ્દ, બહુ જ એક પ્રકારની સાધના છે. પ્રભુ, પ્રેમ ભક્તિ સાધના છે. આપણા વડીલો થાક્યા પાક્યા ઘરે આવતા, એ સમય પ્રમાણે જે કોઈ વ્યવસ્થા નાઈ ધુએ કે હાથ પગ ધુએ, ફલાણું કરે, ઢીકણું કરે, પણ એક પ્રેમનો તંતુ એને જીવંત રાખેલો. થાક્યા પાક્યા શરીરવાળા વડીલો ખીચડી પછી ખાય, પેલા ક્યાં જાય? દારૂ પીવા. કર ખેતી તો ધાર ગાડું, અમારા ગુરુદેવ કહેતા. ખેતી કરવી હોય તો ગાડું ધારણ કર, અને કર કજ્યો તો બોલ આડું. કજિયો કરવો હોય તો આડું બોલવું, તરત કજિયો થાય. આપણે મીઠો પ્રેમનો કજિયો જગવવો છે, મીઠો પ્રેમનો. એટલે મેં કહ્યું વડીલો હાથ પગ જોઈને તો મણિભાઈ સુધાર્યું, ના, ચરણામૃત પીવા જતા. મતલબ શું? છુપો પ્રેમનો તંતુ ભગવાન સાથે એની પોતાની સમજ અને જ્ઞાન પ્રમાણે, એની પોતાની સમજ અને આ બેઠા વડીલો એની પોતાની સમજ અને જ્ઞાન પ્રમાણે એવો બાંધી દીધેલો ભગવાન સાથે. ના, જમવાનું ખાવ, ખીચડી પછી પેલું આ તો કરવું જ પડે.
ભગવાન ભાવ સિવાય થાય ખરું? નહીં થાય. આનું કોઈ ઓડિટ હોતું નથી, ફરજિયાત નથી, છતાંય અંતરથી નાદ નીકળે, ના ખીચડી પછી પહેલું મંદિર. છુપો છુપો પ્રેમનો તંતુ. મારા પિતાજી જ્યાં રહેતા એ મોતીપુરા કંપો, શરૂના આપણા સમાજના શરૂના દિવસો એ ખેતીવાડીમાં વિજય કપાસ પકવતા. બહુ જીનો મળે નહીં, ડેમઈમાં જીન નહીં તો છેક કપડવન જાય ગાડામાં ભરીને. આગલે દિવસે રાત્રે નીકળે, આખી રાત ચાલે, સવારના પહોંચે, જીનના ઝાંપે ગાડું છોડે, જ્યારે તોલાય ત્યારે હાચું, પાછું ગાડું ખાલી થઈને પાછા આવે. રાતના લગભગ ઘરે પહોંચે રાતના 11-12 થઈ જાય. ગાડું છોડી, અમે નાના, બધું એને જાતે કરવાનું. ગાડું છોડી બળદને ચરોબરો પાણી પાઈ, ચરોબરો નાખી. મારી માને એમ કે ખીચડી ઊની કરો, હું જરા મંદિરે જઈ આવું. કયો તંતુ? મારા પિતાના જીવનમાં આ નિયમ હતો. કોઈ હિસાબે ઘરે હોય તો અક્ષુણ મંદિર દર્શન. અક્ષુણ કયો ભાવ હશે પ્રભુ? એ કોઈ પરંપરા નહોતી. વ્યક્તિએ પોતે ભગવાન સાથે એક છુપો તંતુ જોડી દીધો. આટલું તો કરવું જ પડે. એટલું કરતાં કરતાં કોક દિવસ પ્રેમ જન્મે. કોક દિવસ પ્રેમ, આ પ્રેમની તક છે. કોક દિવસ જન્મે. ભગવાન ધ્યાન ન થાય તો ધ્યાનનો લટકો તો કરો. ધ્યાનનો આમ છાનાવાના બેહી રહ્યો અને રોજ બેહો ધ્યાનમાં. રોજ છાનાવાના બેસો, રોજ છાનાવાના. શરીર સાથ આપશે, ત્યાર પછી ખરેખર ગમશે, મજા આવશે. અને એક દિવસ ક્યારે શાંત થઈ ગયા, શરીર અને વિચારોથી ક્યારે શાંત થઈ ગયા ખબર નહીં પડે ને પરમ શાંતિનો અનુભવ થશે. પરમ શાંતિનો. ધ્યાનની પહેલી ઝલક આ રીતે મળે. એ મળે એનું માધ્યમ છે પ્રેમ. મારું માનો તો આ શબ્દ ગોખી નાખો, પ્રેમ ભક્તિ. પ્રેમને ભક્તિ સાથે સંબંધ છે. ઓશો કહે છે, જો પ્રેમ શરીર તરફ ગતિ કરે તો વાસના છે, પ્રેમ જો ભાવ તરફ ગતિ કરે તો ભક્તિ છે. પ્રેમ જો ભાવ તરફ ગતિ કરે તો ભક્તિ છે. કયો ભાવ પ્રભુ? કોઈ પણ ભાવ ચાલશે. ભાવ તરફ ગતિ, પ્રેમની ગતિ. પ્રેમ જુએ છે અને જોતા. પ્રેમ મહાવિવેક છે. હાજી, પ્રેમ મહાવિવેક. પ્રેમ જુએ, જોતા આવડે, ભાવને પસંદ કરતા આવડે, એમાં પ્રેમ ભળી જાય, એ ખુદ બખુદ ભક્તિ બની જાય. ખુદ બખુદ ભક્તિ. પ્રેમ એ ભક્તિ નથી, પણ પ્રેમ જે ભાવમાં ભળે એ ભક્તિ બની જાય. ઘણા માણસો કોઈના છાના જીવનને તપાસીએ તો ખબર પડે. એક માતા આવેલી શિબિરમાં. એ શિબિરમાં લગભગ 75 વર્ષના એક માજી આવેલા. પોતાના 2 દીકરાથી તડછોડાયેલા. 2માંથી એકેય દીકરો રાખે નહીં. આંસુ સર્યા કરે. ધીરે ધીરે ખબર પડી કે આ માતાની આવી હાલત છે. હું પાછી ઘેર જઈશ તો ક્યાં જઈશ એની મને ખબર નથી. આવી એની સ્થિતિ જાણી અને પેલી માતા આવેલી એને મને કહ્યું કે મારા દીકરાને ફોન જોડી દો ને, થોડાક પૈસા મગાવવા છે. ફોન જોડ્યો. દીકરાને કોઈ આંકડો કહ્યો, હું નથી કહેતો, આટલા પૈસા તું લેતો આવજે. આપણે બીજું તો શું કરી શકીએ? જે પ્રકારનો ટેકો આપણે આ દુખિયારી માતાને આપી શકીએ તો પૈસાથી ટેકો આપી શકાય છે. કોઈ ભાવથી, કોઈ પૈસાથી. ભગવાન, એ માતાએ એના દીકરાને ફોન કર્યો, ભાવથી કર્યો. પૈસા આવ્યા, ભાવથી આવ્યા. અને પૈસા આપ્યા એટલા જ ભાવથી. આદાન પ્રદાનનું નામ શું? પૈસા નહીં. ના, આપણી ભૂલ થાય છે. ભાવ. કદી ન ખૂટે એ તત્વ ભાવ છે, અને છતાંય કદી હોતું નથી એ તત્વ પણ ભાવ છે. દાઢીવાળા બંધુઓ, મારા જેવા થઈ જશો
આજે જીવનને કસી લ્યો બરાબર આ કાળી દાઢીને સહારે. બુદ્ધિ બરાબર ચકાસો કસો, પણ ભાવની દુનિયાને છોડશો નહીં બેટા. ભાવ જ સર્વસ્વ છે, ભાવ જ માણસ છે, ભાવ જ દેવતા છે, ભાવ જ પ્રેમ છે, ભાવ જ પરમાત્મા છે. આપણા સદગુરુ પ્રેમ ભક્તિ જેને હૃદય વસે અંતર લેહ લગાય. જેના હૃદયમાં પ્રેમ વસી ગયો, પ્રેમ જાગી ગયો, પ્રેમ જાગી ગયો અંતર, એનું અંતર સદા સદા જેને માટે પ્રેમ જાગ્યો એનું ઘમર વલોણું એના મનમાં ચાલ્યા કરે છે. જે ગમે તે, જે ગમે તે, જે ગમે તે. કેતુલ શું ગમે? પોપટ. કઈ ખોટું નથી હો, જરાય શરમાતો નહીં, જરાય. ઇટ્સ અ વે ટુ ગોડ. હાજી ભગવાન, હું દાવા સાથે કહું છું, તમે સંમત થાવ ન થાવ તમારી મરજી. શરમ આવશે જરા એવી વાત છે નહીં. પોતાના જીવન સાથી સાથે બિલકુલ ઉચ્છૃંખલ સંબંધ, પ્રેમનો ઉછળતો, એ પરમાત્મા તરફનો રસ્તો છે. ભલે માનવું ન માનવું તમારી મરજી. ઝઘડા કર્યામાં આમને આમ જ કર્યામાં દી નીકળી ગયા. હાચું બોલજો. આ વડીલો બેઠા એમ જ કર્યું ને જિંદગીભર, એમ જ કર્યું ને. કદી ભગવાન ન મળે, ગમે એટલી ભક્તિ કરો તમને તો નહીં જ મળે, નહીં જ મળે. આમને આમ દિવસો નીકળી ગયા. આવું કોરું કટ ભાવ વિનાનું જીવન. પાછા એમ કઈ વાતો થતી હશે. એક નમૂનો રજૂ કરું, એક બનેલો નમૂનો, બનેલી ઘટના. ભગવાન તમારે બોલવું નહીં. શિબિરમાં આવેલા જુવાનિયા હતા, બધા વિખરાઈને પછી ઉભેલા, ને બીજે એક પછી સ્થળ બદલી બીજે એક ઠેકાણે, અને એમાં અમે હતા. તો જે ભાઈને આ બધી વાતો ગમી ગઈ, અમે હમણાં વાતો ગઈને ગમી ગઈ, વાત સાચી છે. કર્કશતાથી જીવન જીવવું અને ભાવથી જીવન જીવવું એમાં ફેર નહીં. જીવન કર્કશતાથી જાય, ક્લેશથી જાય, કંકાસથી જાય. જીવન કર્કશતાથી જાય, ક્લેશથી જાય ને કંકાસથી જાય. એ જ જીવન પ્રેમથી જાય, ભાવથી જાય. કયું પસંદ કરો? પણ એમ થતું નથી. આપણને ટેવ નથી, આપણને આ ટેવ નથી. એનો દાખલો હું આપું છું. પેલો ભાઈ અમારી સાથે 10 દિવસ રહ્યા, અંદરથી ભાવથી પલળી ગયા. મને કે બાપા તમને એક દાખલો બતાવું. કે બતાવો. ભાઈઓ બહેનોને 2 ટોળા ઉભેલા, 15-15, 20-20 માણસો ઉભેલા, ટોલ ટપ્પા કરે, વાતો કરે. એમાં પેલો ભાઈ, એ કોણ હતો હું ઓળખાણ નહીં આપું, એ કે મને કે જુઓ કે મારા જીવનસાથી આ ટોળામાં છે, એને હું બોલાવું છું, જોજો એનો મિજાજ. એમ કરીને 3 વખત 4 વખત બૂમ પાડી, એનું નામ લઈને બૂમ પાડી. હવે સાંભળ્યું હોય તો ન સાંભળ્યાનો લટકો કરે પાછો. સાંભળ્યું હોય એમ કરો છો સાવિત્રી? કેતુલ, શું અનુભવ છે તમારો? અચ્છા, તમારા ડોહાઓએ કોઈ સાંભળવું નહીં? આ કાનમાં રૂ ગાલી દો, અમથા આપટાઈ મરશો. પછી 3-4 વખત તેને સાંભળ્યો નહીં, વાતોમાં મશગુલ. એ દીકરી જરા જોરથી બૂમ પાડી. જે દીકરી હસતી કૂદતી વાતો કરતી, કોઈની સાથે ટોળટપ્પા મારતી, આનંદ ઉમંગમાં ઉછળતી, જ્યાં એનું નામ સાંભળ્યું કાને પડ્યું. નજીક જઈ શું આ આપણી તાલીમ છે. દક્ષા, એમ કરો છો? નવી શરૂઆત કરો, નવી. હું તો તમારું જ નામ લઉં ને, બાજુવાળાને ઓળખતો ને તમને ઓળખું છું.
ભગવાન આપ માનો નહીં, આ ભાવ સાધના છે. હાજી, સમાજને, પરિવારોને તાલીમ જ એવી મળી છે, બે જીવનસાથી પ્રેમથી કદી વાત જ ન કરે, મોઢું ચડાવીને જ ફરે આમ, અને ટકરાયા જ કરે આમ. આવું વિચિત્ર વલણ ક્યાંથી થયું? એમાં તમારો વાંક છે કે તમારો? ના, આજે નીવડો થાય સત્સંગ પછી. ભગવાન આ સુધરી શકે છે. ઘણું બધું સુધારતા 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 આટલી સુધી યાત્રા લઈ આવ્યા. આપણી પાસે કશી કમી નથી. સાચી વાત. એ કમી નથી ક્યારે આવ્યું? સુધરતા સુધરતા. નહીં, કેવા ઘર હતા, કેવા કપડાં હતા, કેવા ધંધા હતા, કેવી વ્યવસ્થા હતી, કેવી ચીજ વસ્તુ આપણી પાસે હતી. આજે સુપર ડુપર છે ને, ક્યાંથી બન્યું? સુધરતું ગયું, બધું સુધરી ગયું, પણ આ હું જે ફરિયાદ કરું છું એ નથી સુધર્યું. આમ જ